નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીના પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, વડોદરા વાઘોડિયા રોડ પર સિટી બસ વરસાદી કાચમાં ખાબકી છે। દર્શક મિત્રો, એક બાઇક ચાલક વાઘોડિયાથી વડોદરા તરફ જઈ રહ્યો તે સમયે સિટી બસના ડ્રાઈવરે તેને અડફેટે લીધો અને બાઇક પણ વરસાદી કાચમાં ખાબકી છે। જે પ્રકાર હાલ અહીંયા દ્રશ્યમાં જોવો છે કે બાઇક પણ વરસાદી કાચમાં દેખાઈ રહી છે। બાઇકનું જે સ્ટીયરિંગ છે તેનું હેન્ડલ અત્યારે હાલ દેખાઈ રહ્યું છે। બાઇક ચાલક પોતાની દીકરીને લઈને બરોડા તરફ જઈ રહ્યા હતા તે સમયે આ બસના ડ્રાઈવરે ટક્કર મારી હતી અને આ અકસ્માત સર્જાયો હતો। જે પ્રકારે અહીંયા દ્રશ્યોમાં જો અહીંયા જે છે મોટી સંખ્યામાં રાહદારીઓ પણ અહીંયા ઊભા છે। આપણે બાઇક ચાલક છે તેમની સાથે વાત કરીશું, કેવી રીતે ઘટના બની, આ કેવી રીતે અકસ્માત થયો। હું વાઘોડિયાથી બરોડા તરફ જઈ રહ્યો હતો મારી છોકરીને લઈ, અને પાછળથી બસ વાળાએ ટક્કર મારી અને મને આ ગટરમાં ફેંકી દીધી। એવું કોણ હતું પાછળ? છોકરી હતી મારી। હા, વાગ્યું છે। લઈ ગયા પારુલ હોસ્પિટલમાં લઈ ગયા। દર્શક મિત્રો, એમની દીકરીને ઈજાઓ થતા પારુલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। પરંતુ વાઘોડિયા વડોદરા રોડ પર બેફામ રીતે સિટી બસના ડ્રાઈવરો બસ હંકારી રહ્યા છે, ત્યારે કેટલાક બાઇક ચાલકો, વાહન ચાલકો અકસ્માતના ભોગ બને છે। આ જ રીતે થોડાક મહિના પહેલા જ કમલાપુરા પાસે પણ એક ઘટના આવી રીતે બની હતી અને સિટી બસે જ અકસ્માત સર્જ્યો હતો। ત્યારે આપણી સાથે કેટલાક રાહદારીઓ છે તેમની સાથે વાત કરીશું। રાહુલ જતો, શું કહેશો, કઈ રીતે ઘટના બની હતી અને આ પતા છે તે સમયે? આ ભાઈ બાઇક ચલાવતા હતા પૂરપાટ ઝડપે। સિટી બસ તો આ પૂરપાટ ઝડપે ચલાવે જ છે। ઉપરાંત બેલેન્સિંગ જે પેસેન્જરનું એપ્રુવલ હોય એનાથી વધારે પેસેન્જર અંદર સિટી બસમાં ભરે છે। અહીંયા કોલેજો છે તો સિટી બસ એના માટે વધારે કરવી પડે, એસટી બસ વધારે કરવી પડે, અને સિટી બસનો કોઈ બી કંટ્રોલ નથી। અહીંયા પૂરપાટ ઝડપે ચડવે છે અને નાના મોટા ગરીબ લોકોને બી ઈજાઓ થાય છે। બધા લોકો જે ઈજા થાય છે એની પણ કોઈ સારવાર થતી નથી। અને આમાં સિટી બસે જે ટક્કર લીધી છે એ છોકરી અત્યારે પારુલ હોસ્પિટલમાં દાખલ છે। દર્શક મિત્રો, રાહદારીઓ હતા તે પણ કહી રહ્યા છે કે સિટી બસે ટક્કર મારી અને બાઇક ચાલક જે વરસાદી કાચમાં ખાબક્યો। જો કે હાલ આબાદ બચાવ થયો છે, કોઈ પેસેન્જરને વધુ જે બસ સવારમાં હતા તે લોકોને કંઈ વધુ ઈજાઓ નથી થઈ, પરંતુ જે દીકરી છે તેને ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે।